શિવાલય આશ્રમમાં અત્યારે જે લોકો ડિસ્ચાર્જ થઈને હોસ્પિટલ થી અહીંયા આવે તેમની સેવા મુકેશભાઈ આપે છે અહીંયા રેગ્યુલર। હવે ખાસ તો એ છે કે વીએસ સિવિલ માંથી અહીંયા પેશન્ટ આવે છે જે મેલ ફિમેલ એજેડ હોય છે, ઉંમરવાળા હોય છે અને સશક્ત હોય છે, એમની પાસે કોઈ મા બાપ કે કોઈ પરિવાર હોતું નથી, એટલે ત્યાંથી ડોક્ટર ડિસ્ચાર્જ કરી અને શિવાલયમાં મૂકી જાય છે અને શિવાલયમાં મૂક્યા પછી એમની સુરેન્દ્રનગરના ડોક્ટર નામાંકિત અહીંયા આવી અને એમને તપાસી જાય છે। પછી એમના ફોલોઅપમાં મેડિકલ કોલેજ છે, અહીંયા ડોક્ટરો આવે છે, નામાંકિત ડોક્ટરો, એ બધી સેવાના કાર્યમાં એમને અહીંયા સારું રહે છે અને પોતાને ખાવું પીવું અને સારી એવી સેવા મળે છે। અને પોતાને દવા એ આપણે પક્ષીગર વિંપલભાઈ તરફથી ત્યાં કેવીરભાઈ ની બધા મોકલે છે, એમની સેવાથી આ બધી દવા ત્યાં એમને વિના મૂલ્યે પહોંચી જાય છે અને સારા એવા તંદુરસ્ત અને સશક્ત થઈ અને યાદ કરે છે અમને। તમે કેટલા ટાઈમ સેવા આપો? હું છેલ્લા 2-3 વર્ષથી આવું છું, 2 વર્ષથી તો આવું જ છું કમસે કમ 2 વર્ષથી 2 વર્ષથી આવું છું કમસે કમ। ખરેખર બહુ સરસ કામ કરો છો, આનંદની વાત છે, મને આનંદ જ છે આ વાતનો। હું પહેલી વાર આવ્યો પણ મારા દિલથી થયું ના, બાકી આવા આશ્રમની મુલાકાત કરવી જોઈએ, આપણે જ નહીં પણ બધાને આ આશ્રમની એક વખત મુલાકાત કરવી લેવો જોઈએ, કારણ કે આપણે ઘરે જે મા બાપની સેવા કરતા જ હોય છે પણ સાથે આવા નિરાધાર લાચાર અને જે ગરીબ હોય કે ભાઈ માનસિક બીમાર એમની સેવા કરવી ખરેખર પુણ્યનું કામ કરવું જોઈએ। તો મારા આ ચેનલના માધ્યમથી બધાને કહેવા માંગુ છું કે મારા આજના વિડીયોને તમે ફોલો ના કરતા કે લાઈક ના કરતા પણ મારા ચેનલને આજ મારા વિડીયોને શેર કરી દેજો, કેમ કે એવા વ્યક્તિને શેર કરજો જે આશ્રમની મુલાકાત કરે અને એમને જે બની શકે તેમની મદદ કરે આશ્રમની, એવા વ્યક્તિને ખરેખર આપણે શેર કરી દો વિડીયો।